નમસ્કાર મિત્રો, જય હિન્દ. રંજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના એ ક્લાસમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે જે અગ્નિવીર માટે ટોટલ 40 પ્રશ્નપત્રોની જે સિરીઝ ચાલુ કરી હતી એ સિરીઝની અંદર આજે આપણે આગળ વધારીશું. તો આજે આપણે જે સિરીઝ જોવાની છે, જે મોડલ પેપર જોવાનું છે, મોડલ પેપર નંબર 5. તો જે આપણે 40 પ્રશ્નપત્રની અંદર આજે આપણે જોવાનું છે મોડલ પેપર નંબર 5. તો શરૂઆત કરીએ આજના આપણા મોડલ પેપરની. જોઈએ पहला क्वेश्चन શું કહે છે, यदि एक संख्या किसी दूसरी संख्या जो 40 से 4 कम है 5 गुना बड़ी है वह संख्या क्या है. એટલે કે કોઈ સંખ્યા છે, બીજી સંખ્યા કેટલા કે બીજી સંખ્યા કરતા કેટલી છે, તો કે 40 માંથી કેટલી છે, 4 ઓછી છે અને 5 ગણી એટલે કે 5 ગુના બળી એટલે કે 5 ગણી વધારે છે. તો આપણે સંખ્યા શોધવાની છે. તો કે ધારી લો કે સંખ્યા કઈ છે, x છે. સંખ્યાને હું ધારી લો એ સંખ્યા કઈ છે, x છે. હવે એના બરાબર કઈ કીધી છે કે બીજી સંખ્યા છે 40 છે 4 કમ है એટલે કે 40 માંથી કેટલી છે, 4 ઓછી છે. તો સંખ્યા આપણને કઈ મળશે, 36 મળશે. સંખ્યા કઈ મળશે, 36. હવે શું કીધું છે કે 5 ગુના બડી है એટલે કે એના કરતા કેટલી છે, 5 ગણી છે. 5 ગણી છે. તો સંખ્યાને 5 વડે ગુણી દઈશ તો કે 36 ગુણ્યા 5 કરું. 36 ગુણ્યા 5 કરું તો 5 છક 30, 30 ની 0 વધી આવી 3, 5 તેરી 15 ને 3 18. તો એ સંખ્યા મને કઈ મળશે, 180. એ સંખ્યા મને કઈ મળશે, x બરાબર 180. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 180. જોઈએ નેક્સ્ટ क्वेश्चन શું કહે છે. एक टीवी 7500 में खरीदा और 10,000 में बेच दिया. टीवी पर कितना लाभ या हानि प्रतिशत हुआ. એટલે કે એક ટીવી છે 7500 રૂપિયામાં એટલે કે 7500 એટલે કે 7500 રૂપિયામાં ખરીદ્યો અને 10,000 માં વેચી દીધું. 10,000 માં વેચી દો એટલે કે ઓબ્વિયસલી 7500 માં ખરીદો અને 10,000 માં વેચો તો નફો જ થવાનો છે. તો આપણે નફાની ટકાવારી આપણે શોધવાની છે. તો કે 7500 રૂપિયા મારી શું છે, ખરીદ કિંમત છે અને હું 10,000 માં શું કરું છું, વેચી દઉં છું. 10,000 માં શું કરું છું, વેચી દઉં. તો મને નફો કેટલા રૂપિયા થાય, તો મને કેટલા રૂપિયા નફો થાય, તો કે 2500 રૂપિયાનો મને શું થાય, નફો થાય. હવે જ્યારે નફા અને ખોટની આપણે જ્યારે ગણતરી કરીએ, જેના ટકાની ગણતરી કરીએ ત્યારે નફા ખોટની જે ટકાની ગણતરી હંમેશા મૂળ કિંમત ઉપર થાય. તો આપણી મૂળ કિંમત કેટલી છે, આપણે ખરીદી કેટલામાંથી, તો કે 7500 રૂપિયામાં આપણે ખરીદી હતી. તો કે 2500 ના છેદમાં 7500 આપણી મૂળ કિંમત અને એને ટકાવારીમાં આપણે શોધવાનું છે એટલે કે ગુણ્યા 100. તો કે આ બે જીરો કેન્સલ કરું, 25 તેરી 75, 25 તેરી 75. હવે 1/3 એટલે 33.33% થાય. 1/3 એટલે કેટલા થશે, 33.33% નફો થાય. અહીંયા કઈ ન વધે તો 1 વધે, 1/3 એટલે કે 1/3 એટલે કેટલા થશે, 33.33% નફો થાય. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 33.33% નફો થાય. નુકસાન તો થવાનું નથી, લાભ જ થવાનો છે, બરોબર. તો આપણો જવાબ આવશે 33.33% નફો. જોઈએ નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો જોઈએ. 6 आदमी 10 दिन में 150 कमाते हैं तो 8 आदमी 7 दिन में कितना कमाएंगे. એટલે કે 6 આદમી છે 10 દિવસમાં 150 રૂપિયા કમાતા હોય તો 8 આદમી 7 દિવસમાં કેટલા રૂપિયા કમાય, એટલે કે કેટલા રૂપિયા કમાય આપણે શોધવાનું છે. તો આના માટે સૂત્ર છે કે M1 એટલે કે પહેલી વખત માણસોની સંખ્યા, બીજું છે D1 એટલે કે પહેલી વખતના દિવસોની સંખ્યા, અને ખાસ યાદ રાખજો અહીંયા આવશે W2. અહીંયા શું આવશે, W2 એટલે કે કામ અથવા જે રૂપિયા જે કેટલા કમાય છે એની ઇન્કમ હોય તો એ, અથવા જેટલું કામ કર્યું હોય એને આપણે શું કહીશું, W2. અને એને બરાબર આવશે M2 એટલે કે બીજી વખત માણસોની સંખ્યા, D2 એટલે કે બીજી વખત દિવસોની સંખ્યા, અને અહીંયા આવશે W1. અહીંયા શું આવશે, W1 એટલે કે જે પહેલી વાર કેટલા રૂપિયા કમાય છે એવું કીધું હોય તોય ભલે, અને કેટલું કામ કરે છે પહેલી વારમાં એ કીધું હોય તોય ભલે. આપણે હવે કિંમત મૂકીએ M1. તો પહેલી વખત કેટલા માણસો હતા, 6 હતા. બીજી દિવસો કેટલા લાગ્યા હતા, 10 દિવસ લાગ્યા હતા. અને W2 એટલે કે બીજી વખત કેટલા રૂપિયા કમાય છે એ આપણે શોધવાનું છે. તો W2 એમના મૂકી દઈશ. હવે M2 બીજી વખત માણસો કેટલા છે, તો કે 8 માણસો છે.
અને કેટલા દિવસમાં કામ કરે છે તો કે 7 દિવસ, બીજી વખતના દિવસો 7, અને પહેલી વાર રૂપિયા કેટલા કમાય છે તો 150 રૂપિયા કમાય છે. હવે હું W2 ને હું કરતા બનાવું, W2 ને કરતા બનાવું તો આ એમ રહેશે 8 × 7 × 150 એટલે કે 150 ના છેદમાં બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે તો કે 6 × 10. આ 0 હું કેન્સલ કરું કે 3 દુ 6, 3 દુ 6 અને 2 ચોક 8 એટલે અહીંયા કેટલા આવશે 4 આવશે, 2 ચોક 8 અહીંયા કેટલા આવશે 4 આવશે. હવે કે ભાગ આલે છે તો કે હા કે 3 × 5 = 15, 3 × 5 = 15. તો હવે આપણે જોઈએ કે 5 ચોક 20 × 7, 20 × 7 કેટલા થશે 140, 20 × 7 કેટલા થશે 140. તો કેટલા રૂપિયા કમાશે તો કે 140 રૂપિયા કમાશે. એને આપણે શું કહીશું W2 બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, कितने समय में ₹450 के 5% साधारण ब्याज वार्षिक दर से ₹540 हो जाएगा. એટલે કે કેટલા સમયમાં 450 રૂપિયાનું 5% સાદા વ્યાજે 540 રૂપિયા થઈ જાય. તો મારી પાસે મુદ્દલ કેટલી છે 450 રૂપિયા, મારી પાસે મેન રકમ છે એના કેટલા થઈ જાય છે 540, એના કેટલા થઈ જાય છે 540 રૂપિયા થઈ જાય છે. તો આ જે વધારો છે આ વધારો મારો વ્યાજ છે, આ જે પૈસા વધે છે કેટલા વધે છે કે 450 ના 540 થઈ જાય તો કે 90 રૂપિયા મને શું મળે છે વ્યાજ મળે છે. 90 રૂપિયા મને શું મળે છે I એટલે કે મને વ્યાજ મળે છે. હવે એક જગ જાહેર સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100, I બરાબર PRN 100, PRN છેદમાં 100 એ શું છે સાદા વ્યાજનું સૂત્ર છે. હવે આપણે વ્યાજ કેટલું મળ્યું તો કે 450 રૂપિયા હતા 540 થઈ જાય છે એટલે કે મને 90 રૂપિયા વ્યાજ મળે એ આપણે શોધ્યું. P બરાબર તો આપણે 450 રૂપિયા મૂળ રકમ, R નો વ્યાજનો દર આપણને કેટલો આપ્યો છે તો કે 5% આપણને વ્યાજનો દર આપેલો છે, અને N એટલે કે વર્ષની સંખ્યા આપણે શોધવાની છે છેદમાં 100 એમ નામ, છેદમાં 100 એમ નામ. હવે આ 1 0 કેન્સલ થશે. હવે આ 10 જે બરાબરની પેલી સાઈડ ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય તો કે 90 × 10, અને આ જે ગુણાકારમાં છે આ બાજુ છેદમાં આવે તો ભાગાકારમાં થઈ જાય તો કે 45 × 5 આને બરાબર શું લખીશ N વર્ષની સંખ્યા. હવે છેદ ઉડાડું તો કે 45 દુ 90, 45 દુ શું કેટલા થશે 90, એવી જ રીતે 5 દુ 10 અને 2 × 2 તો વર્ષની સંખ્યા N બરાબર કેટલા મળશે મને 4 વર્ષ મળશે. એટલે કે 4 વર્ષમાં 540 રૂપિયા થઈ જશે. તો આપણો જવાબ શું આવશે ઓપ્શન C 4 सालों में. જોઈએ નેક્સ્ટ, किसी स्कूल में 55% એટલે કે 55% बच्चे लड़के तथा कुल 675 लड़कियां है, लड़कों की संख्या क्या होगी. એટલે કે એક સ્કૂલ છે આ સ્કૂલમાં 55% છોકરાઓ છે અને કુલ 675 લડકિયા એટલે કે 675 છોકરીઓની સંખ્યા આપેલી છે. જો અહીંયા ખાસ જોજો છોકરાઓની ટકાવારી આપેલી છે જ્યારે છોકરીઓની કુલ સંખ્યા આપી દીધેલી છે, તો છોકરાઓની સંખ્યા આપણે શોધવાની છે. તો હવે આખા ક્લાસ આખા સ્કૂલમાં જે વિદ્યાર્થીની સંખ્યા છે તો 100% જ હશે, 100% બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, એમાં 55% છોકરા છે તો હવે જ્યારે છોકરીઓ કેટલી વધશે 45% છોકરીઓ વધશે. છોકરીઓની સંખ્યા કેટલી આવશે 45%. હવે 45%ની કિંમત તો આપણને આપી દીધી છે કે 45% બરાબર આપણે કેટલા આપ્યા છે કે 675 છોકરીઓ આપેલી છે. તો આપણે કેટલા શોધવાના છે કે તો 55% બરાબર કેટલા આપણે છોકરીઓની સંખ્યા આપણે છોકરાઓની સંખ્યા આપણે શોધવાની છે. તો ત્રિરાશિ મૂકું તો કે 675 × 55 છેદમાં 45, 675 × 55 છેદમાં 45. હવે 9 વડે ભાગ કાઢું તો કે 9 × 5 = 45 ને 11 × 5 = 55. હવે 9 પાછો ભાગ કાઢો કે 9 × 1 = 9, 9 × 7 = 63, 9 × 7 = 63, 4 વચ્ચે 9 × 5 = 45, 9 × 5 = 45 એટલે આપણે કેટલો જવાબ આવશે 75. હવે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર 75 × 11 કરવાના છે. તો જે સંખ્યા છે એનો એકમનો અંક એમ નામ લખી દઈશ, એકમના અંકને હું દશકના અંકની અંદર શું કરીશ પ્લસ કરીશ તો કે 7 ને 5 12, 12 નો બગડો વધી આવી 1, જે વધી આવે છે આગળની સંખ્યા એટલે કે દશકના અંકમાં ઉમેરીશ તો કે 7 ને 1 8, 7 ને 1 8 તો મારો જવાબ કેટલો આવશે 825 છે છોકરાઓની સંખ્યા હશે.
825 છોકરાઓની સંખ્યા મળશે, બરોબર. એ બરાબર 55% થશે. કેટલા થશે? 55% થશે. જોઈએ નેક્સ્ટ શું કે છે, यदि 6, 8, 5, 7 x एवं 4 का समांतर माध्य 7 है तो x का मान क्या होगा? એટલે કે સમાંતર માધ્યને તમે મધ્યક પણ કહી શકો અથવા औसत એવરેજ પણ તમે કહી શકો છો. તો આપણે સંખ્યા લખીએ, સંખ્યાનો સરવાળો કરીએ તો કે 6 + 8 + 5 + 7 + x + 4 ટોટલ કેટલી સંખ્યા છે? તો કે 6 સંખ્યા છે. n બરાબર કેટલી આપ્યા છે? આપણને 6 આપેલા છે. આ બધાનો સરવાળો મારે કરવો હોય તો કે 6 ને 5 11, 7 ને 4 11, એટલે કે 11 ને 11 22 ને 8 30. તો મને સરવાળો કેટલો મળશે? 30 + x. સરવાળો મને કેટલો મળશે? 30 + x. હવે મને મધ્યક એટલે કે સમાંતર માધ્ય x ની સમાંતર માધ્ય મને આપેલો છે 7. બધાની એવરેજ અથવા મધ્યક મને કેટલો આપેલો છે? 7 આપેલો છે. તો મધ્યક બરાબર શું થાય? સરવાળોના છેદમાં સંખ્યા. સરવાળોના છેદમાં સંખ્યા. તો સરવાળો કેટલો થશે? 30 + x. 30 + x અને સંખ્યા આપણે n ની કિંમત આપણે કેટલી છે? 6. ટોટલ સંખ્યા કેટલી છે? 6 આપણને સંખ્યા આપેલી છે. હવે આ છેદમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જશે. તો કે 7 × 6 = 42 = 30 + x. 30 + x. હું x ને કરતા બનાવું તો કે 42 - 30. 42 - 30 તો x બરાબર કેટલા આવશે? 12 આવશે. x બરાબર કેટલા આવશે? 12. એટલે જે અહીંયા ખાલી જગ્યામાં આપણે જે x નું મૂલ્ય શોધવાનું કીધું છે એની જગ્યાએ કઈ સંખ્યા હશે? તો કે 12 સંખ્યા હશે, બરોબર. જોઈએ નેક્સ્ટ 7મા નંબરનો સવાલ. 64, 96, 112 और એટલે કે 72 નો લસા ક્યાં હોગા? એટલે કે 64, 96, 112 અને 72 નો લસા આપણે શોધવાનો છે. હવે લસા અને ગુસ્સા શોધવાની ઘણી બધી રીત છે. જેમ જેમ નેક્સ્ટ દાખલા આવતા જશે એમ આપણે બધી રીત શોધવાની ટ્રાય કરીશું. પણ આજે આપણે નિસરણી પહેલી જે પાયાની જે મેન રીત છે આ મેન રીતથી આપણે લસા શોધવાની શરૂઆત કરીએ, નિસરણી વાળી રીતથી. પહેલી સંખ્યા છે 64, 96 એટલે કે 96, 112 અને 72, બરોબર. 72 એટલે કે 72. હવે આને આપણે જુઓ બધાની અંદરમાં 8 8 મને કોમન દેખાય છે કે 88 64 થશે, એવી રીતે 8 9 72 થશે, એવી રીતે 8 શું છે? કોમન છે. તો કે 8 ને હું પહેલાં ડાયરેક્ટ 8 વડે જ ભાગ કરી દઉં તો કે 88 64, 88 શું થશે? 64. 12 8 96, 12 8 96, એવી જ રીતે 14 8 112, 14 8 112 અને 8 9 72, 8 9 72. એટલે કે આ જે મોટી સંખ્યા છે ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જશે? નાની સંખ્યામાં કન્વર્ટ થઈ જશે. હવે આપણી જે મેન રીતે આપણે 2 વડે શરૂઆત કરતા, 2 પછી 3 પછી 4 પછી 5, તો આપણે પાછી આપણા શરૂઆત પાછા મેન વસ્તુ પર આવી જઈએ તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? 2. તો 2 વડે હું ભાગ કરું તો કે 2 ચોક 8, 2 છક 12, 2 સત્તા 14 અને 9 એમના એમનું. પાછો 2 વડે ભાગ હાલે છે તો પાછો 2 વડે કરીશું તો કે 2 દુ 4, 2 તેરી 6, 7 એમનામ અને 9 પણ એમના એમનામ. હવે પાછો 2 છે તો 2 વડે ભાગ કરીશું તો કે 2 એકા 2, 3 એમના એમનામ, 7 એમના એમનામ અને 9 પાછા એમના એમનામ. હવે 2 વડે કોઈ સંખ્યાનો ભાગ હાલે એમ છે નહીં તો આપણે કઈ સંખ્યા ટ્રાય કરીશું? 3. તો કે હા 3 અને 9 આપેલા છે તો 3 વડે ભાગ હાલે એમ છે. તો કે 3 એકા 3, અહીંયા તો કંઈ છે ને એટલે એકના એક, 3 એકા 3, 7 એમના એમનામ ને 3 તેરી 9. હજી 3 આપેલા છે તો હજી 3 વડે ભાગ હાલ છે તો કે 3 એકા 3, 1 એમના એમનામ, અહીંયા 7 એમના એમ અને છેલ્લે 3 આપેલા છે તો 3 એમના એટલે કે 3 એકા 3. તો આપણે છેલ્લે કઈ સંખ્યા વચ્ચે? 7 એક જ એવી સંખ્યા છે જે ગુણાકાર કરવાનો કે ભાગાકાર કરવાનો એમ બાકી છે. તો હું ડાયરેક્ટ 7 વડે જ ભાગી દઉં કેમ 7 અવિભાજ્ય સંખ્યા છે, એનો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર થઈ શકતો નથી, એટલે કે એનો ભાગાકાર થઈ શકતો નથી. તો 7 એકા 7 ડાયરેક્ટ આપણો જવાબ શું આવશે? 7 એકા 7. તો બધે મને એક એક મળી ગયા. તો આપણને સંખ્યા કઈ મળશે? તો કે 8 × 2 × 2 × 2, 3 વખત 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે જો મારે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરીશ? તો કે 8 ને હું એમને રહેવા દઉં છું, 2 થી શરૂઆત કરું કે 2 દુ 4 ને 4 દુ 8. હવે 8 ને હું 8 વડે ગુણું તો કે 88 64, 88 શું થશે? 64 ગુણ્યા, હવે 3 ગુણ્યા 3 કરું તો 9 થશે, 9 સત્તા 63 ગુણ્યા 7 કરું એટલે કે 9 સત્તા 63, તો કે 64 ગુણ્યા 63, 64 ગુણ્યા 63 કરું તો કેટલા જવાબ આવશે? 4032.
40 32 એટલે કે શું આવશે 4032 આનો લસ્સા આવશે. આનો લસ્સા શું આવશે 4032. હવે તમે 63 ગુણ્યા 64 ગુણ્યા 63 પણ કરી શકો, અથવા એક સંખ્યાના અડધા કરો, એક સંખ્યાના ડબલ કરો તો પણ તમને ગુણાકાર મળી જાય. જોઈએ નેક્સ્ટ, આનો જવાબ શું આવશે? ઓપ્શન બી 4032. नेक्स्ट दाखलो જોઈએ. एक चतुर्भुज में 3 कोण 100 48 व 92 है तथा चौथा कोण ज्ञात करो. એટલે ચતુષ્કોણ, ચતુર્ભુજને આપણે શું, ચતુષ્ભુજને આપણે ગુજરાતીમાં શું કહીશું? ચતુષ્કોણ. ચતુષ્કોણના 3 ખૂણાનું માપ આપેલું છે. એક ખૂણો છે 100, બીજો 48 અને ત્રીજો છે 92. હવે હું આ ત્રણે ત્રણ ખૂણાનો પેલા શું કરી દઉં? સરવાળો. તો કે 100 + 48 + 92. તો આનો સરવાળો કેટલો થશે? 8 ને 2 10, વધી આવી 1, 9 ને 10 ને 4 14, વધી આવી 1 એટલે 240. તો ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે? 240. હવે તમને ખબર છે એમ કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. 360 360 ડિગ્રી તમે એને કહી શકો. 360 માંથી 240 બાદ કરી દો, ત્રણ ખૂણાનો સરવાળો બાદ કરી દો તો મને ચોથા ખૂણાનો સરવાળો મળી જાય. એટલે કે 360 - 240 કરું તો કેટલા આવશે? 120 ડિગ્રી. એટલે મને ચોથા ખૂણાનું માપ કેટલું મળે? 120 ડિગ્રી માપ મને મળે. જો ફરી વાર ત્રણ ખૂણાના માપનો સરવાળો મને આપેલો છે, મારે ચોથા ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે. હવે તમને ખબર એમ કે ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય, તો હું ત્રણ ખૂણાના પેલા સરવાળો કરી લઉં, એ 360 માંથી બાદ કરી દઉં તો મને ચોથા ખૂણાના માપનો સરવાળો મળી જાય. ચોથો ખૂણો આપણો કયો આવશે? તો કે 120 ડિગ્રી આવશે. જોઈએ નેક્સ્ટ. एक रेडियो का क्रय मूल्य એટલે કે खरीद कीमत. एक रेडियो का क्रय मूल्य 750 और विक्रय मूल्य 900 है. लाभ प्रतिशत ज्ञात करे. लाभ प्रतिशत એટલે નફાની ટકાવારી આપણે શોધવાની છે. એક રેડિયો છે, એનું ક્રય મૂલ્ય એટલે કે ખરીદ કિંમત 750 છે અને વેચાણ કિંમત 900 છે. હવે 750માં ખરીદ્યો, 900માં વેચો તો નફો જ થવાનો છે. તો આ નફાની ટકાવારી શોધવાની છે. કેટલા રૂપિયા નફો થાય છે આપણે શોધવાનું નથી, કેટલા ટકા નફો થાય છે આપણે શોધવાનું છે. તો કે હું કોઈ 750માં ખરીદું અને 900માં વેચું તો કે મને કેટલા રૂપિયાનો નફો થાય? તો કે 150 રૂપિયાનો નફો થાય. 750માં ખરીદું અને 900માં વેચું તો 150 રૂપિયાનો નફો થાય. આ 150નો નફો મને કેટલાએ થાય? તો કે 750. મારી ખરીદ કિંમત, મારી મૂળ કિંમત ઉપર મને નફો થાય છે. જ્યારે નફાની કે ખોટની આપણે જ્યારે ટકાવારીની ગણતરી કરતા હોય ત્યારે હંમેશા ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત ઉપર આપણે ગણતરી કરીએ છીએ. તો કે મને 150 રૂપિયાનો નફો 750 થયો, મારે ટકાવારી શોધવાની છે, તો હું ગુણા 100 લખી દઈશ. 150ના છેદમાં 750 ગુણ્યા 100 તો મને ટકાવારી મળી જાય. આ શૂન્ય 0 0 હું કેન્સલ કરું. હવે 15 5 75 અને 100 ભાગ્યા 5 એટલે કે 20. તો મને નફાની ટકાવારી મારી કેટલી આવશે? 20% નફો થાય. ટકાવારી કેટલી મળશે? 20% નફો થાય. જોઈએ નેક્સ્ટ. एक शहर की जनसंख्या 64,000 है, जिसमें 10% वार्षिक की वृद्धि होने पर 3 वर्ष 50 जनसंख्या होगी. એટલે કે કોઈ શહેર છે, આ શહેરની જનસંખ્યા એટલે કે વસ્તી કેટલી છે? 64,000ની વસ્તી છે, જેમાં 10%ના દરે 3 વર્ષ સુધી વસ્તી વધે છે. તો છેલ્લે કેટલી સંખ્યા થશે એટલે કે છેલ્લે કેટલી વસ્તી થશે એ આપણે શોધવાની છે. હવે આ દાખલાને તમે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે પણ ગણી શકો છો. હવે જ્યારે આવો કોઈ બીજો દાખલો આવશે ત્યારે આપણે જેમ વાળી રીતથી ગણીશું. અત્યારે આપણે જે ટકાવારી જે 100માં પ્લસ કરીને એડ કરીએ છીએ એ જ રીતથી આપણે દાખલો ગણીએ. તો કે ધારો કે શરૂઆતમાં વસ્તી કેટલી હતી? તો કે 64,000ની વસ્તી હતી. કેટલી વધે છે? તો કે 10% વધે છે. હવે 100ના 10% કેટલા થાય? 110. તો કેટલા થશે? કે 110ના છેદમાં 100. એવી રીતે કેટલા વર્ષ વધે છે? કે 3 વર્ષ વધે છે. તો હું 3 વખત લખીશ. તો કે 110ના છેદમાં 100 અને બીજી વખત 110ના છેદમાં 100. 3 વખત લખાઈ ગયું. હવે આનો સાદું રૂપ આપીએ તો કે આ 2 2 4 ને 2 6 0 કેન્સલ થશે. એવી જ રીતે અહીંયા 3 3 ને 4 5 અને 6 6 0 કેન્સલ થઈ જશે. તો આપણી પાસે છેલ્લી સંખ્યા કઈ વધશે? 64. 64 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11નો ઘન. 11નો ઘન કેટલો થશે? 1331. હવે 64 ગુણ્યા 1331 કરવા હોય તો કે એક સંખ્યાના અડધા કરો અથવા એક સંખ્યાના ડબલ કરો, એવી રીતે ગુણાકાર કરી શકો, અથવા ડાયરેક્ટ પણ આમ કરી શકો કે 1331 ગુણ્યા 64
64 તો મને જવાબ કેટલો મળશે 85,184 64 ગુણ્યા 1,331 મારે કરવા હોય તો કે 85,184 તો છેલ્લે વસ્તી 3 વર્ષ પછી શહેરની વસ્તી કેટલી હશે તો કે 85,184 ની વસ્તી થઈ ગઈ હશે। જોઈએ નેક્સ્ટ દાખલો 11મા નંબરનો દાખલો। एक व्यक्ति ने अपनी गाड़ी 4,080 रुपये में 15% हानि पर बेची तो बताओ वह उसे कितने रुपये में बेचे कि उसे 15% लाभ प्राप्त हो। એટલે કોઈ વ્યક્તિ છે એની ગાડી એને 4,080 રૂપિયામાં 15% ખોટ ખાઈને વેચી દીધી તો હવે એને જ્યારે 15% નફો એટલે કે એને 15% નફો મેળવવો હોય તો ગાડી કેટલામાં વેચવી પડે એટલે જે હવે ગાડી કેટલામાં વેચે તો એને 15% લાભ થાય તો આપણે શોધવું હોય તો આને બે રીતે કરી શકો કે ડાયરેક્ટ 15% ખોટ એટલે 15% ખોટ તો એની ખોટ એટલે મૂળ કિંમત કેટલી થઈ જશે 85% અને 15% લાભ એટલે એની મૂળ વેચાણ કિંમત કેટલી થઈ જશે તો કે 115%। તો આવી રીતે કરી શકો કે 85% એ 4,080 તો 115% એ કેટલા તો પણ મને જવાબ મળી જાય અથવા તમારે એમ ન કરવું હોય આ ડાયરેક્ટ મળી જાય અને તમારે બે સ્ટેપમાં દાખલો ગણવો હોય તો કઈ રીતે તો કે 15% લાભ હાનિ એટલે કે 85% બરાબર આપણે કિંમત કેટલી આપી છે 4,080 તો હું પેલા 100% ગણી લઉં કે ટોટલ મૂળે હતું કેટલા રૂપિયાનું બરોબર એ ગાડી હતી કેટલા રૂપિયાની મારે શોધવી તો 100% એ કેટલા હું સાદું રૂપ આપું કે 4080 ગુણ્યા 100 છેદમાં 85 4080 ગુણ્યા 100 છેદમાં 85 હવે 20 5 100 અને 17 5 85 20 5 100 અને 17 5 85 હવે આ 17 ભાગ કાઢું તો કે 17 દૂને 34 17 દૂને 34 17 દૂને 34 6 વચ્ચે 17 ચોક 68 ને પાછળનું શૂન્ય એમ નામ તો કે 24 દૂને 48 અને પાછળની 2 0 એમ નામ તો 100% કિંમત કેટલી આવશે એની 4800 રૂપિયા 100% કિંમત આવશે। હવે પાછું ગણીએ કે 100% બરાબર 4800 ઓલા 100% બરાબર 4800 તો આપણે કેટલા ટકા લાભ મેળવવાનો છે 15% લાભ મેળવવાનો છે તો આપણે કેટલા ટકા એટલે 115% એ કેટલા 100% બરાબર 4800 રૂપિયા થતા હોય તો 115% એ કેટલા રૂપિયા થાય તો પાછી આપણે ત્રિરાશિ મૂકવી કે 4800 ગુણ્યા 115 છેદમાં 100 4800 ગુણ્યા 115 છેદમાં 100 આ 2 0 કેન્સલ કરું તો કે 48 ગુણ્યા 115 48 ગુણ્યા 115 કરું તો કેટલા આવશે મારે 5520 રૂપિયા આવશે 5520 રૂપિયામાં વેચે તો એને 15% લાભ થાય જે પહેલાં 15%ની ખોટ જતી હતી જો એને 5520 રૂપિયામાં વેચે તો એને ખોટને બદલે 15% શું થઈ જાય લાભ થઈ જાય એટલે કે નફો થઈ જાય। જોઈએ નેક્સ્ટ દાખલો 12 નંબરનો દાખલો। एक वर्ग का विकर्ण 20 मीटर लंबा है तो उसका क्षेत्रफल है वर्ग એટલે ચોરસ હવે ચોરસના વિકર્ણનું માપ આપેલું છે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો યાદ કરો જ્યારે ચોરસ ભણાવતા હોય ત્યારે આપણે કીધું હતું કે વર્ગ એટલે કે ચોરસ જ્યારે વિકર્ણ ઉપરથી ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે એનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણનો વર્ગ 1/2 ગુણ્યા વિકર્ણનો વર્ગ હવે 1/2 એમ નામ વિકર્ણ આપણે કેટલો આપેલો છે 20 મીટર લાંબો એટલે કે 20 ગુણ્યા 20 હવે 2 દાન 20 હું છેદ ઉડાડું તો કે 10 ગુણ્યા 20 કરું તો કેટલા આવશે 200 તો 200 વર્ગ મીટર અથવા મીટર સ્ક્વેર 200 વર્ગ મીટર અથવા મીટર સ્ક્વેર તો વિકર્ણનો ક્ષેત્રફળ એનું કેટલું થશે 200 વર્ગ મીટર થશે। જોઈએ नेक्स्ट दाखलो શું કહે છે वह छोटी से छोटी संख्या है जो 735 में जोड़ने पर प्राप्त संख्या 8 से पूर्ण भाज्य है એટલે કે નાનામાં નાની કઈ સંખ્યા આવી શકે જેને 735 માં હું એક જોડું અને એને 8 વડે સંપૂર્ણ એટલે કે નિશેષ ભાગી શકું તો ડાયરેક્ટ પહેલા હું 735 ને 8 વડે ભાગી દઉં 735 ને શું કરું 8 વડે ભાગી દઉં તો મને ખબર પડે મારે કેટલા ઉમેરવાના છે એમ તો કે 8 9 72 કેટલી વચ્ચે 1 ઉપરથી ઉતારું 5 હવે જો અહીંયા 8 દૂને 16 1 પ્લસ કરજો અહીંથી દાખલાનો જવાબ ખબર પડી જાય કે હું આમાં 1 પ્લસ કરું તો 8 દૂને 16 થાય તો 1 ઉમેરું તો આ સંખ્યા કેટલી થશે 736 થશે જેને હું 8 વડે ભાગી શકું છું। જો તમારે એમ ન કરવું હોય તો આમ કરી શકો કે 8 એકા 8 તો
તો આ 15 માંથી 8 જાય તો કેટલા વધશે 7. તો પણ અહીંયા તો એ જ થયું કે 7 માં હું 1 કદાચ ઉમેરું તો 7 ને 1 8, તો એને 8 વડે હું ભાગી શકું. તો એ 7 વત્તા હું કેટલા કરું 1 કરું તો હું આખી સંખ્યાને 8 વડે ભાગી શકું. તો મારે કેટલા ઉમેરવા પડે 1 ઉમેરવો પડે, તો જેથી આખી 736 થઈ જાય તો એને 8 વડે સંપૂર્ણ ભાગી શકું. બરોબર. જોઈએ નેક્સ્ટ દાખલો શું કે છે. હવે આવી રીતે તમને કોઈ ઘાતાંક કહી શકો અથવા સાદુ રૂપનો તમને દાખલો આપેલો છે. આ સાદુ રૂપના દાખલાને આપણે કિંમત શોધવાની છે કે એના બરાબર શું કિંમત આવે. હવે જો આપણે રકમ અહીંયા પાછી લખી દઈએ કે 2.5 ગુણ્યા 2/2 એનો પાછો વર્ગ વત્તા 11 નો વર્ગ વત્તા શું આપેલું છે 11 નો વર્ગ માઇનસ 1. તો કે 11 નો વર્ગ માઇનસ 1. હવે જો આ બે કેન્સલ થઈ જશે. ઉપર ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં છે, તો આ બંને કેન્સલ થઈ જશે. હવે ખાલી શું વધશે 2.5. 2.5 નો વર્ગ કરવો હોય તો ખબર ન પડે તો પેલા પોઈન્ટને દૂર કરી દેવાનો. કેટલી સંખ્યા વધશે 2.5 માંથી હું પોઈન્ટ દૂર કરું તો 25 વધશે. આ 25 નો વર્ગ કેટલો થશે 625 ને પાછો પોઈન્ટ લગાડી દેવાનો. તો કે 625 વત્તા હવે 111 નો 11 નો વર્ગ કેટલો થશે 121. 11 નો વર્ગ કેટલો થશે 121 માઇનસ 1. 121 માઇનસ 1 તો કેટલા આવશે 120. 121 માઇનસ 1 કરવું તો કેટલા આવશે 120. હવે કયા આવશે 6.25 વત્તા 120 કરવું. 6.25 વત્તા 120 કરું તો કેટલા આવશે 126.25. 126.25 આનો જવાબ આવે. જોઈએ નેક્સ્ટ 15 નંબરનો ક્વેશ્ચન. यदि 5 कुर्सी 2 मेजों का मूल्य 750 रुपये है तथा 3 कुर्सी व 3 मेजों का मूल्य 540 रुपये है तो एक मेज व एक कुर्सी का मूल्य है. એટલે કે 5 ખુરશી અને 2 મેજ. મેજ એટલે કે તમે ટેબલ ટાઈપ કહી શકો. 5 ખુરશી અને 2 ટેબલનું મૂલ્ય કેટલું છે 750 રૂપિયા છે. તો 3 ખુરશી વ 3 મેજ એટલે કે 3 ખુરશી અને 3 મેજનું મૂલ્ય આપણે કેટલું આપ્યું છે 540 આપેલું છે. તો એક ખુરશી અને એક ટેબલનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે જો આ રકમને અહીંથી તમે ભૂલી જાઓ, અહીંથી આની કોઈ ગણતરીમાં આપણે જરૂર છે નહીં. તમે અહીંથી પણ કરી શકો કે 3 ખુરશી અને 3 ટેબલનું મૂલ્ય કેટલું આપેલું છે 540. તો આપણે લખી શકીએ કે 3 ખુરશી વત્તા 3 ટેબલ. મેજને આપણે ટેબલ લખીએ, ટેબલ ટાઈપ જ આવે. બરોબર. તો અને ટોટલ મૂલ્ય કેટલું આપ્યું છે 540. આમાંથી હું 3 ને કોમન કાઢું તો કે એક ખુરશી વત્તા ટેબલ. ખુરશી વત્તા ટેબલ એનું મૂલ્ય કેટલું થશે 540. હવે આપણે એક ખુરશી અને એક ટેબલનું મૂલ્ય શોધવું હોય તો કે ખુરશી વત્તા ટેબલ એનું મૂલ્ય શોધવું હોય તો આ ગુણાકારમાં છે. આ 540 ના છેદમાં આવી જશે. આ ગુણાકારમાં 3 છે, આ બાજુ આવે તો છેદમાં આવી જશે એટલે કે ભાગાકારમાં આવી જશે. હવે એક ખુરશી ને એક ટેબલનું મૂલ્ય આપણે કેટલું મળે તો કે 18 તેરીને 54. 18 તેરીને 54 તો કેટલું મળશે 180. પાછળનો 0 એમ નામ, 18 તેરી 54 ને પાછળનું 0 એમ નામ. તો એક ટેબલ અને ખુરશીની કિંમત કેટલી મળશે 180 રૂપિયા મળશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. હવે નંબર સિરીઝ આપી છે 2, 5, 7, 11, 14. 2, 5, 7, 11 અને 14. તો અહીંયા કઈ કિંમત આવે આપણે શોધવાની છે. હવે જો અહીંયા તમે ડિફરન્સ ક્લિયર કરો તો અહીંયા 3 નો ડિફરન્સ છે, પાછો 2 નો છે, પાછો 4 નો છે, પાછો 3 નો છે. એટલે એવી રીતે કઈ મેળ ખાય નહીં. હવે બીજી રીતે વિચારીએ તો કે 2 ની અંદર હું શું કરું ડિફરન્સથી તો આ કઈ સોલ્વ થશે નહીં. હવે અહીંયા કઈ ગુણાકાર પણ એવી લાંબી સંખ્યા પણ આપેલી નથી, તો ગુણાકાર કે ભાગાકાર પણ પોસિબલ છે નહીં. તો હવે વિચાર કરીએ, નથી કોઈના વર્ગ ઘન આપેલા તો કે 2 ની અંદર હું 5 ઉમેરું. 2 ની અંદર હું 5 ઉમેરું તો 7 મળી જાય છે. એવી જ રીતે આ 5 ની અંદર હું કેટલા ઉમેરું કે 6 ઉમેરું તો 11 મળી જાય છે. તો આ મારી સિરીઝ આગળ હાલે છે ખરી કે +5 વત્તા +6 એવી રીતે કરું તો આ 7 ની અંદર હું પાછા 7 ઉમેરું તો પાછા મને 14 મળી જાય છે. તો હવે મને સિરીઝ નંબર પકડાઈ ગયો કે +5 +6 +7. તો હવે અહીંયા શું આવશે +8. અહીંયા શું આવશે +8. એટલે કે 11 વત્તા હું 8 કરું તો કેટલા આવશે 19. 11 વત્તા 8 કરું તો અહીંયા કઈ સંખ્યા આવશે 19 આવશે. તો આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી. અલ્ટરનેટિવ સિરીઝ ચાલે છે +5 +6 +7 +8. 11 વત્તા 8 કરું તો 19 જવાબ આવે.
જોઈએ નેક્સ્ટ પાછી બીજી 17માં દાખલામાં નવી સિરીઝ છે કે 33, 28, 24 ક્વેશ્ચન માર્ક 19 અને 18 એટલે કે 33, 28, 24 ક્વેશ્ચન માર્ક 19, 18 બરોબર. હવે આની રીતે મારે સોલ્વ કરવી હોય તો આમાં ગુણાકાર લાંબી સંખ્યા છે નહીં, નથી કોઈના વર્ગ ગણ આપેલા, એટલે કે સરવાળા બાદબાકી અથવા ડિફરન્સથી આ શ્રેણી સોલ્વ થઈ જાય. એટલે કે 33 - 5 કરું તો મને 28 મળી જાય. એવી જ રીતે 28 - 4 કરું તો મને 24 મળી જાય. તો આ 24માંથી મારે કેટલા માઇનસ કરવા પડે? 3 માઇનસ કરવા પડે. પણ મને હજી ખબર ન પડતી હોય તો આગળ માઇનસ કરી શકો કે અહીંયા કેટલા માઇનસ થશે? 1 માઇનસ થશે અને અહીંયા કેટલા માઇનસ થશે? 2 માઇનસ થશે. તો આ સિરીઝ નંબર આપણે પકડાઈ જાય કે -5, -4, -3 એવી રીતે સિરીઝ આગળ હાલે છે. તો અહીંયા કેટલા છે? 24 છે. 24માંથી મારે કેટલા માઇનસ કરવાના છે? 3 માઇનસ કરવું. તો 24માંથી હું 3 માઇનસ કરું તો કેટલા આવે? 21 આવે. તો અહીંયા જવાબ શું આવશે આપણો? 21. હવે તમારે આગળ ચેક કરવો હોય તો કરી લો કે 21માંથી 2 જાય તો 19 વધે ને 19માંથી 1 જાય તો 18 વધે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ 21 આપણો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ. ધાગા અનુપાત કપડા તો તાર અનુપાત એટલે કે ધાગા એટલે કે દોરાની જગ્યાએ શું આપેલું છે? આપણને કપડું એટલે કે કાપડ આપેલું છે. તો તારમાંથી શું બનાવી શકાય? તો કે જાળી બનાવી શકાય. આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી જાળી. જોઈએ नेक्स्ट. હવે अंग्रेजी वर्णमाला को यदि विपरीत क्रम में लिख दिया जाए तो कौन सा अक्षर आपके बाएं से 17वें अक्षर में से बाएं 15वां अक्षर होगा? હવે એબીસીડી આપેલી છે. આ એબીસીડી ને શું કરવાનું છે? વિપરીત એટલે કે ઊંધી એટલે કે ઉલટા ક્રમમાં લખવાની છે. તો કયો અક્ષર એવો છે કે જે ડાબાથી 17માં અક્ષરથી ડાબે 15મો જવાબ આવે એટલે ડાબે 15મો અક્ષર આવે એ આપણે શોધવાનું છે. તો જો અહીંયા 2 એબીસીડી રાખેલી છે એમાં તમારે ઉપરની એબીસીડી કાંઈ કામની છે નહીં. આ છઠ્ઠી એબીસીડી તમારે કામની છે નહીં. આપણે જોવાની છે નીચેની એબીસીડી જેમાં ઝેડ ને કયો ક્રમ આપેલો હોવો જોઈએ? 1, વાય ને કયો આપેલો હોવો જોઈએ? 2. એવી જ રીતે એને કયો ક્રમ આપેલો હોવો જોઈએ? 26 નંબર આપેલો હોવો જોઈએ. તો આઈબીસીડી કઈ હાલ છે? આપણે ઉલટી એબીસીડી થઈ ગઈ. આ બધાને આપણે ભૂસી નાખીએ એટલે ખબર પડે. જોઈએ હવે આપણને શું કીધું છે કે आपके बाएं से 17 એટલે કે ડાબી બાજુ ઊંધી એબીસીડી માં 17મો. તો આ ડાબી બાજુ આપણે ઊંધી એબીસીડી માં 17મો અક્ષર આપણો કયો આવે છે? જે ઈ આપણો 17મો અક્ષર આવે છે. હવે આગળ શું કીધું છે કે 17વેं અક્ષર છે બાएं એટલે કે 17માં અક્ષરની ડાબી બાજુ. એટલે અહીંથી આમ ડાબુ નથી જવાનું, અક્ષરની ડાબી બાજુ આવવાનું છે. આમ આગળ ડાબી બાજુ જવાનું છે નહીં. આની ડાબી બાજુ આપણે રિટર્ન એટલે અક્ષરની ડાબી બાજુ કઈ થશે? આ બાજુ. આ બાજુ આપણે ડાબી બાજુ 15મો અક્ષર જોવાનો છે. તો આ બાજુ 15મો અક્ષર કયો આવશે? આપણે ગણીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો આપણો 15મો અક્ષર કયો આવશે? વાય આવશે. જે ક્યાં ક્રમ ઉપર છે? 2 નંબરના ક્રમ ઉપર છે. તો આપણો 15મો અક્ષર કયો આવશે? વાય. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી વાય. બરોબર. જોઈએ 20 નંબરનો ક્વેશ્ચન. પાછી નંબર સિરીઝ છે. તો કે 15, 40, 17 અને આગળ આપણે ડેશ ડેશ આપેલું છે. તો કે 15માં હું 25 પ્લસ કરું તો 40 આવે. ડિફરન્સ એનો કેટલો છે? 25નો. તો કે 15 વત્તા હું 25 કરું તો મને 40 મળી જાય. એવી જ રીતે પ્લસ 30 કરું તો 70 મળી જાય. તો આનો મતલબ એમ થાય કે સિરીઝમાં સરવાળો થાય છે. પહેલા સિરીઝમાં કેટલો 25નો વધારો થયો, પછી 30નો વધારો થયો, એટલે કે 5 5નો સરવાળો થતો જાય છે. જો અહીંયા 30 હોય તો અહીંયા કેટલા આવશે? પ્લસ 35. કેમ? તો કે પહેલા 25 પછી 30. તો હવે કયું શું આવશે? 5 5નો વધે એટલે શું આવશે? 35. તો કે 70 વત્તા હું 35 કરું તો કેટલા આવશે? 105. 70 વત્તા હું 35 કરું તો શું આવશે? 105. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 105. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ખાને કે નમક કા સૂત્ર ક્યા હે? ખાને કે નમક એટલે કે ખાવાના મીઠાનું રાસાયણિક સૂત્ર આપણે શોધવાનું છે. તો ખાવાના મીઠાના રાસાયણિક સૂત્રમાં શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. ખાવાના મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? NaCl. NaCl ને કહેવું હોય તો સોડિયમ ક્લોરાઇડ. જોઈએ
निम्न में से कौन सी गैस वातावरण को प्रदूषण नहीं करती है એટલે કે નીચેનામાંથી કયો એવો વાયુ છે જે વાતાવરણને પ્રદૂષિત કરતો નથી તો ઓપ્શન જોઈએ કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ તો ભાઈ કરે CO2 કરે એવી જ રીતે કાર્બન મોનોક્સાઇડ પણ કરશે અને સલ્ફર હાઇડ્રોક્સાઇડ પણ કરશે તો આપણો જવાબ આવશે બાકી રહેલો ઓક્સિજન એટલે કે O2 વાયુ છે એ વાતાવરણને પ્રદૂષિત કરતો નથી બરોબર જોઈએ 23 નંબરનો ક્વેશ્ચન શું કહે છે फलों का खट्टा होना किसका कारण है હવે આ બધું તમારું સાયન્સ રિલેટેડ ચાલુ થઈ ગયું એટલે કે તમારું વિજ્ઞાન ચાલુ થઈ ગયું છે જીકે પણ તમે કહી શકો કે ફલો કા ખટ્ટા હોના કિસકા કારણ છે એટલે કે ફળ છે જે ખાટા થઈ જાય છે અને શેના માટે ખાટા થઈ જાય છે તો કે એનો જવાબ આવશે કિણવન વિધિ એનો જવાબ શું આવશે કિણવન विधि ऑप्शन ए नेक्स्ट જોઈએ विटामिन सी की कमी से कौन सा रोग होता है फरीवार विटामिन सी की कमी से कौन सा रोग होता है એટલે કે વિટામિન સી ની ખામીથી કયો રોગ થાય છે તો કે વિટામિન સી ની ખામીથી થાય સ્કર્વી વિટામિન સી ની ખામીથી કયો રોગ થાય સ્કર્વી હવે આપણે બધા વિટામિન જોઈ લઈએ તો કે વિટામિન એ વિટામિન બી સી ડી અને ई બી સી અને ડી હવે જોઈએ વિટામિન એ તમને પૂછવું હોય તો એની ખામીથી કયું થાય તો કે રતાંધળાપણું એની ખામીથી શું થશે રતાંધળાપણું થશે સુધારી લઈએ થોડુંક તો રતાંધળાપણું એની ખામીથી શું થશે રતાંધળાપણું થશે એવી જ રીતે બીની ખામીથી કયો થાય તો બી ઉપરથી જ યાદ રાખવાનું છે બેરી બીના બંનેનો પ્રાસ મેળવી લેવાનો બી ઉપરથી જ યાદ રાખવાનું છે બેરી એવી જ રીતે સી ઉપરથી પણ યાદ રાખવાનું છે સ્કર્વી જે આપણને આપેલો છે સી ઉપરથી શું થશે સ્કર્વી વિટામિન ડી ની ઉણપથી થશે રિક્ટેસ વિટામિન ડી ની ઉણપથી કયો થશે રિક્ટેસ અને વિટામિન ઈ ની ઉણપથી શું થશે વ્યંધત્વ વિટામિન ઈ ની ઉણપથી શું થશે વ્યંધત્વ અને કદાચ કે પૂછે તો કે લોહીનું ના જામવું લોહીનું શું થશે ન જામવું કે તમને પૂછે તો શું થશે લોહીનું ન જામવું આ બધા આપણા વિટામિન થઈ ગયા ફરીવાર જોઈ લઈએ એ થી રતાંધળાપણું થાય બી થી બી ઉપરથી યાદ રાખવાનો બેરી સી ઉપરથી યાદ રાખો તો સ્કર્વી ડી થી થાય રિક્ટેસ ई थी थाय व्यंधत्व અને के थी थाय रक्तस्राव કહી શકો અથવા તમે કહી શકો કે લોહીનું ન જામવું એટલે કે વિટામિન કે ની ઉણપ હોય તો તમારું લોહી જામતું નથી જોઈએ આગળ रिक्टेस किस कमी के कारण होता है આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે વિટામિન ડી ની ઉણપથી રિક્ટેસ નામનો રોગ થાય છે જોઈએ નેક્સ્ટ શું કહે છે आयोडीन की कमी से होने वाला रोग आयोडीन की कमी से होने वाला रोग એટલે કે આયોડીન ની કમીથી કયો રોગ થાય તો કે ગલગંઠ થાય કયો થાય ગલગંઠ થાય હવે એને ગુજરાતીમાં કહેવું હોય તો ગોઈટર ગુજરાતીમાં કહેવું હોય તો શું થશે ગોઈટર રોગ થાય છે નેક્સ્ટ જોઈએ एक कोशिका जीव कौन सा है એટલે કે એક કોષી સજીવ કયો છે તો કે એક કોષી સજીવ આવે અમીબા છે એક કોષી સજીવ છે બહુકોષી સજીવ છે નહીં જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે 28 નંબરનો ક્વેશ્ચન सबसे लंबी आयु होती है એટલે કે જે આપેલા ઓપ્શન છે ઓપ્શનમાં સૌથી લાંબુ આયુષ્ય કોનું છે તો કે સૌથી લાંબુ આયુષ્ય છે કછુઆ કે કાચબો કછુઆને ગુજરાતીમાં કહેવું હોય તો કાચબાનું આયુષ્ય સૌથી લાંબુ હોય છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે हास्य गैस है हास्य गैस એટલે કે હાસ્ય વાયુ લાફિંગ ગેસ તમે જેને કહી શકો ઇંગ્લિશમાં કહેવું હોય તો લાફિંગ ગેસ એટલે કે હાસ્ય વાયુ કયો છે કે તો N2O નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O શું છે લાફિંગ ગેસ એટલે કે હાસ્ય ગેસ है જોયા નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે સૂર્ય का प्रकाश में कौन सा विटामिन होता है એટલે કે જે સૂર્યના કિરણો હોય છે આ સૂર્યના કિરણોમાં કયું વિટામિન હોય છે કે સૂર્ય का प्रकाश में कौन सा विटामिन होता है તો કે જે સૂર્યના કિરણો હોય આ સૂર્યના કિરણોમાં કયું વિટામિન હોય તો કે વિટામિન ડી હોય એટલે જ ડોક્ટર કે વહેલા સવારમાં તડકે બેસવું જોઈએ જેથી વિટામિન ડી તમને મળી રહે હવે વિટામિન ડી આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય તો કે રિક્ટેસ નામનો રોગ થાય છે બરોબર આનો જવાબ આવશે વિટામિન ડી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે બેરી रोग किस विटामिन की कमी से होता है આપણે જોઈ ગયા બેરી ઉપરથી મેં તમને યાદ રાખવાનું કે પ્રાસ મેળવી લેવાનો બેરી એટલે કે બી બેરીનો બી અને વિટામિન પણ બી બરોબર જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે
जल का बाष्प संगमन में तापमान, जल એટલે કે પાણી, એટલે જલ કા બાષ્પ સંગમ में तापमान શું થાય તો કે ઘટતા है, તાપમાન શું થાય છે ઘટે છે। જોઈએ નેક્स्ट क्वेश्चन શું કહે છે, શરીર का सबसे बड़ा अंग होता है એટલે કે શરીરનું સૌથી મોટું અંગ કયું હોય તો આમાં બધા ઘણા બધા કયક લખીને આવે, જઠર હોય ને યકૃત હોય, આવું કાંઈ શરીરમાં મોટું અંગ છે નહીં। શરીરનું સૌથી મોટું અંગ પૂછે તો ત્વચા, ત્વચાને ગુજરાતીમાં કહેવું હોય તો ચામડી, શું કહેવાશે ચામડી, તો કે શરીરનું સૌથી મોટું અંગ કયું આવશે ચામડી એટલે કે ત્વચા આવશે। ઓપ્શન જોઈ લઈએ કે લીવર, લીવરને આપણે શું કહીશું અકૃત કહી શકો તો કે આ સૌથી મોટી ગ્રંથિ છે, આ શું છે સૌથી મોટી ગ્રંથિ છે। તમને ગ્રંથિ પૂછી હોય તો લીવર એટલે કે યકૃત આવે। અને તમે ફીમર, આ ફીમર શું છે તો કે શરીરનું સૌથી મોટું હાડકું છે, શું છે શરીરનું સૌથી મોટું હાડકું છે। હાડકું કેવું હોય એટલે કે હડ્ડી, શરીરનું સૌથી મોટું હડ્ડી એટલે કે હાડકું કયું છે તો કે ફીમર બોન્ડ, બરોબર। આને શું કહીશું આપણે શરીરનું સૌથી મોટું હાડકું, અને ગુર્દા જેવું કાંઈ આવે નહીં। તો આનો આન્સર શું થશે કે શરીર કા સબસે બડા અંગ, તો શરીરનું સૌથી મોટું અંગ કયું આવશે ચામડી આવશે, બરોબર। જોઈએ નેક્स्ट क्वेश्चन શું કહે છે, यदि जलाशय में पानी जमता है तो पानी का तल का तापमान શું થાય, फिर શું થાય આપણે જોવાનું છે કે यदि, ફરી વાર જોઈ લઈએ કે यदि जलाशय में पानी जमता है तो पानी के तल का तापमान શું થાય તો કે बढ़ेगा, એનું તાપમાનમાં શું થશે વધારો થશે। જોઈએ નેક્स्ट क्वेश्चन શું કહે છે, हाइड्रोजन એટલે કે ट्रिटियम रेडियो एक्टिव का कण उत्सर्जित करती है, हाइड्रोजन ट्रिटियम किस रेडियो एक्टिव को उत्सर्जित करती है। ફરી વાર ક્વેશ્ચન હજી વાંચી લઈએ કે હાઇડ્રોજન અને કૌંસમાં આપેલું છે ટ્રિટિયમ કિસ રેડિયો એક્ટિવ કણ કો ઉત્સર્જિત કરતી હે, તો એનો જવાબ આવશે બીટા કણ, એનો જવાબ શું આવશે બીટા કણ। અને બીટા કણની શોધ તમને પૂછે તો કોને કરી હતી અર્નેસ્ટ રુથરફોર્ડ, કોણ આવશે અર્નેસ્ટ રુથરફોર્ડ। હાઇડ્રોજન ટ્રિટિયમમાં કયો એક્ટિવ ઉત્સર્જિત કરે તો કે બીટા કણ ઉત્સર્જિત કરે છે। એવી જ રીતે ઓપ્શન જોઈ લઈએ તો કે પ્રોટોનની શોધ પણ કોને કરી હતી અર્નેસ્ટ રુથરફોર્ડે કરી હતી, આલ્ફા કણની શોધ પણ કોને કરી હતી અર્નેસ્ટ રુથરફોર્ડે કરી હતી। ખાલી તમારે યાદ રાખવાનું છે ગામા કિરણ, ગામા કણની શોધ કોને કરી હતી તો કે વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે શોની શોધ કરી હતી તો કે ગામા કણની શોધ કરી હતી। આનો જવાબ શું આવશે વિલાર્ડ, ગામા કણની શોધ પૂછે તો વિલાર્ડ, બાકી આલ્ફા કણ કે પ્રોટોન કણ કે બીટા કણ કે આ બધાનો જવાબ શું આવશે અર્નેસ્ટ રુથરફોર્ડ। જોઈએ નેક્स्ट क्वेश्चन 36 નંબરનો સવાલ, वोट देने के लिए उम्र कितनी, वोट देने के लिए उम्र होनी चाहिए એટલે કે વોટ આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ તો કે 18 વર્ષની ઉંમર હોય તો જ તમે વોટ આપી શકો છો। નેક્स्ट क्वेश्चन જોઈએ, ईरान की राजधानी है, હવે આવા રાજધાની વાળા સવાલ બહુ પૂછાતા હોય છે તો યાદ રાખવાનું ઈરાનની રાજધાની પૂછે તો ઈરાનની રાજધાની આવશે તહેરાન। ઈરાનમાં પાછળ પણ રાન આવે છે તો એની રાજધાનીમાં પાછળ પણ રાન આવશે, બંનેનો પ્રાસ મળી જાય છે, ઈરાન તો તહેરાન। ફરી વાર ઈરાન પૂછે તો પાછળ રાન આવશે તો કે ઈરાન તહેરાન। હવે ઓપ્શન જોઈ લઈએ, વિયેના, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વખત રાજધાની પૂછાણી હોય તો વિયેનાની, બરોબર। વિયેનાની રાજધાની કઈ આવશે ઓસ્ટ્રિયા આવશે, કઈ આવશે ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા નહીં હો ભાઈ, ઓસ્ટ્રેલિયાની તો પાસે દેશ છે એ તો એની રાજધાની કેનબરા છે। વિયેનાની સૌથી વખત કોમ્પિટિટિવમાં પૂછાણી હોય તો ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા છે નહીં। જો કાબુલ, કાબુલની કઈ આવશે તો કે અફઘાનિસ્તાન, કાબુલની કઈ આવશે અફઘાનિસ્તાનની રાજધાની કઈ આવશે તો કે કાબુલ છે એ અફઘાનિસ્તાનની રાજધાની છે। એવી રીતે બગદાદ, બગદાદ કોની રાજધાની છે તો કે ઈરાકની રાજધાની બગદાદ છે। ફરી વાર ईरान किसकी राजधानी है तेहरान, ईरान की राजधानी कई है तो કે तेहरान। અને વિયેના કોની છે તો કે ઓસ્ટ્રિયાની છે, કાબુલ અફઘાનિસ્તાનની છે અને બગદાદ છે ઈરાક દેશની રાજધાની છે। જોઈએ નેક્स्ट क्वेश्चन, निम्न में से खाद्य फसल कौन सी है, निम्न में से खाद्य फसल कौन सी है तो કે મક્કા, મક્કાને ગુજરાતીમાં કહેવું હોય તો મકાઈ, મક્કાને ગુજરાતીમાં કહેવું હોય તો શું કહેવાય છે મકાઈ, તો આનો જવાબ શું આવશે ઓપ્શન ડી મક્કા। નેક્स्ट क्वेश्चन જોઈએ, 1994 में दक्षिण अफ्रीका का पहला अश्वेत राष्ट्रपति कौन सा था,
1994 દક્ષિણ આફ્રિકાનો પહેલો અશ્વેત રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? તો કે નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલા જે 1994 થી 1999 સુધી એના શું રહ્યા હતા? રાષ્ટ્રપતિ હતા. અને જે પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા ક્યાંના? દક્ષિણ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા નેલ્સન મંડેલા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચन, 40 नंबर क्वेश्चन જોઈએ. आजाद भारत का पहला शिक्षा मंत्री कौन थे? आजाद भारत का पहला शिक्षा मंत्री कौन थे? तो कि मौलाना अबुल कलाम. मौलाना अब्दुल कलाम નથી હો, અબુલ કલામ છે, બરોબર. આનો જવાબ શું આવશે? મૌલાના અબ્દુલ કલામ જે પહેલા શિક્ષા મંત્રી હતા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્चन, किस मुगल बादशाह को अपने ही पुत्र ने कैद किया? किस मुगल बादशाह को अपने ही पुत्र ने कैद किया? तो आनो जवाब आवशे शाहजहां. आनो जवाब શું આવશે? શાહજહાં. તાજમહેલ બંધાવવા વાળો કોણ? તો પણ કોણ આવશે? શાહજહાં આવશે. હવે તમને મુગલ બાદશાહ તમને પૂછે એની વંશાવલી યાદ ન રહેતી હોય તો એના માટે એક સૂત્ર છે ભજશો. શું એનું સૂત્ર છે? ભજશો. સૂત્ર એનું છે ભજશો, બરોબર. મુગલ બાદશાહની જે વંશાવલી છે ઘણી વખત એક્ઝામમાં પૂછાય કે આ કોનો પુત્ર ને ઓલો કોનો પુત્ર, બરોબર. તો એના માટે સૂત્ર છે ભજશો. હવે ભ એટલે કઈ રીતે લખવાનું છે કે BHA એટલે કે ભ, જેનો જ એસો એટલે કે સો. હવે બી ઉપરથી યાદ રાખવું હોય તો બાબર. ભારતની અંદર મુગલ સામ્રાજ્યની એટલે કે મુગલની શરૂઆત કરનાર જ કોણ છે? બાબર. તો બી ઉપરથી યાદ રાખવું હોય તો બાબર, એચ ઉપરથી હુમાયુ, એ ઉપરથી અકબર, જે ઉપરથી જહાંગીર, એસ ઉપરથી શાહજહાં અને છેલ્લો ઓ ઉપરથી ઔરંગઝેબ, બરોબર. તો આ એની શું છે? આખી વંશાવલી છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 42 नंबर क्वेश्चन, राष्ट्रीय खेल कौन सा है? राष्ट्रीय खेल कौन सा है? तो कि આપણો રાષ્ટ્રીય ખેલ કયો છે? હોકી આપણો રાષ્ટ્રીય રમત છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. બેઝબોલ. બેઝબોલ ઓપ્શનમાં આપેલું છે તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, USA. USA ની રાષ્ટ્રીય રમત પૂછે બેઝબોલ. હવે બેઝબોલ શું કામ છે એ તો અમેરિકા વાળાને જ ખબર છે, પણ તમને ઓપ્શનમાં આપેલું છે બેઝબોલ, તો બેઝબોલ કોની આવશે? USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. અને આપણી પૂછે તો હોકી. જોઈએ નેક્स्ट क्वेश्चन, भारत के प्रथम राष्ट्रपति कौन है? भारत के प्रथम राष्ट्रपति कौन है? तो कि भारतना पहला राष्ट्रपति कौन હતા? डॉक्टर राजेंद्र प्रसाद. प्रथम राष्ट्रपति કોઈ રહ્યા હોય તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને સૌથી લાંબા સમયગાળા માટે પણ રહ્યા હોય તો કોણ આવશે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને હાલના વર્તમાન પૂછે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયું તો હાલના વર્તમાન કોણ છે? દ્રૌપદી મુર્મુ, જે કોની જગ્યાએ આવ્યા છે? કે રામનાથ કોવિંદની જગ્યાએ આવેલા કોણ છે? દ્રૌપદી મુર્મુ. અને રાષ્ટ્રપતિનો તમને અનુચ્છેદ પૂછે તો અનુચ્છેદ નંબર 52. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 44 नंबर क्वेश्चन, भारत चीन युद्ध कब हुआ? भारत चीन युद्ध कब हुआ? तो कि 1962 ની અંદર ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું. 45 नंबर क्वेश्चन જોઈએ, वर्ष का लंबा दिन कौन सा है? वर्ष का लंबा दिन कौन सा है? એટલે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો છે? તો કે 21 જૂન. 21 જૂન છે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે. આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ યોગ ડે, ઇન્ટરનેશનલ યોગા ડે અથવા ઇન્ટરનેશનલ યોગ ડે કોને શરૂઆત કરી હતી? કે નરેન્દ્ર મોદીએ 2015માં. તો આ પણ યાદ રાખજો 21 જૂન સાથે. ફરીવાર વર્ષ કા લંબા દિન કોણ સા હે? તો કે 21 જૂન. 21 જૂને એક બીજો દિવસ ઉજવાય છે જેનું નામ છે ઇન્ટરનેશનલ યોગા ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. શરૂઆત કરનાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને ક્યારે પૂછે તો કે 2015માં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 46 नंबर क्वेश्चन, राज्यसभा को कौन भंग कर सकता है? એટલે કે રાજ્યસભાનું વિભાજન કે રાજ્યસભા को कौन भंग कर सकता है? એટલે કે રાજ્યસભા છે એનું વિસર્જન કોણ કરી શકે? તો ઓપ્શન જોઈએ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ. એટલે કે આમાંથી કોઈ આવશે નહીં. પહેલી વાત તો કે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, એટલે કે ઓપ્શન જોવાની પણ જરૂર છે નહીં, બરોબર. હવે વાત કરીએ રાજ્યસભાની, તો રાજ્યસભા માટે અનુચ્છેદ છે 80. રાજ્યસભા માટે અનુચ્છેદ કયો આવશે? 80. હવે
રાજ્યસભા, લોકસભા અને સંસદ આ બધાના કોઈ જો અનુચ્છેદ યાદ ન રહેતા હોય તો એના માટે પણ એક સૂત્ર છે લખવાનું સરલા બેન કયો અથવા સરલા. સ ઉપરથી સંસદ, ર ઉપરથી રાજ્યસભા અને લ ઉપરથી લોકસભા. આ બધાના અનુચ્છેદ યાદ રાખવા હોય તો કે 79, 80, 81, 79, 80 ને 81 આ શું છે લાઇનમાં છે. આ અનુચ્છેદ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલા છે. સરલાબેનને યાદ રાખો એટલે ભૂલ પડે નહીં. હવે વાત કરીએ રાજ્યસભા તો કે રાજ્યસભાનો સમયગાળો કેટલો હોય તો કે નિશ્ચિત હોય નહીં. એના સભ્યોનો સમયગાળો કેવો હોય તો કે 6 વર્ષનો હોય છે, જ્યારે રાજ્યસભાનો સમયગાળો નિશ્ચિત હોય નહીં. આ ઉપરાંત બીજી વાત કરીએ રાજ્યસભા તો રાજ્યસભાનું નિર્માણ ક્યારે થયું હતું તો કે 1952 ની અંદર રાજ્યસભાનું નિર્માણ થયું હતું. રાજ્યસભાનું વિસર્જન થતું નથી. બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. फ्रांस की राजधानी कौन सी है એટલે કે ફ્રાન્સની રાજધાની કઈ છે તો કે ફ્રાન્સની રાજધાની છે પેરિસ. ફ્રાન્સની રાજધાની કઈ આવશે પેરિસ આવશે. વાત કરીએ રોમની, ઓપ્શનની અંદર જોઈએ રોમ તો રોમ ક્યાંની છે ઇટાલીની રાજધાની છે. ઇટાલીની રાજધાની પૂછો તો કઈ આવશે રોમ આવશે. એવી જ રીતે લંડન ક્યાંની આવશે તો કે બ્રિટન, યુનાઇટેડ કિંગડમ કયો કે યુકે કયો અથવા બ્રિટન કયો. બરોબર. આ બધી શું છે એક જ વસ્તુ છે. મોસ્કો ક્યાંની છે તો કે રશિયાની રાજધાની છે. કઈ છે મોસ્કો છે. બરોબર. તો આપણો જો સવાલ કયો છે ફ્રાન્સની રાજધાની કઈ આવશે પેરિસ, જ્યાં યુનેસ્કોનું વડું મથક આવેલું છે. તમને કદાચ પૂછાય જાય યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે તો યુનેસ્કોનું વડું મથક આવેલું છે પેરિસની અંદર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 48 નંબરનો ક્વેશ્ચન. प्रधानमंत्री का चुनाव होता है એટલે કે પ્રધાનમંત્રીની ચૂંટણી થાય કોના દ્વારા થાય તો કે લોકસભાના સદસ્યો દ્વારા પ્રધાનમંત્રીની ચૂંટણી થાય છે. ઓપ્શન એ. 49 નંબરનો ક્વેશ્ચન જોઈએ. શ્રીલંકા की राजधानी है, શ્રીલંકાની રાજધાની કઈ છે તો કે શ્રીલંકાની રાજધાની છે શ્રીલંકાની રાજધાની છે કોલંબો. શ્રીલંકાની રાજધાની કઈ આવશે કોલંબો. અથવા એની બીજી રાજધાની છે શ્રી વર્ધનપુરે કોટા એવી કરીને એક બીજી રાજધાની છે શ્રી જયવર્ધનેપુરે કોટા એવી કરીને બીજી રાજધાની છે. ઓપ્શનની અંદર જોઈ લઈએ જકાર્તા તો જકાર્તા ક્યાંની છે તો કે જકાર્તા ઇન્ડોનેશિયાની છે. જકાર્તા ક્યાંની છે ઇન્ડોનેશિયાની છે. એવી જ રીતે કેનબરા જો અહીંયા આવી ગયું ઓલું હતું ઓસ્ટ્રેલિયા હતું આ છે ઓસ્ટ્રેલિયા તો કેનબરા ક્યાંની છે ઓસ્ટ્રેલિયાની છે. ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રિયા ભેગું થાય નહીં. અને સિડની તો સિડની છે એ ઓસ્ટ્રેલિયાની રાજધાની નથી. આ સિડની છે એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું સિટી છે. સિડની શું છે સિટી છે, એ કોઈની રાજધાની છે નહીં. બરોબર. આજના આપણા મોડલ પેપરનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ 50 નંબરનો ક્વેશ્ચન. ફતેહપુર સિકરી કિસને બનાયા, ફતેહપુર સિકરી કિસને બનાયા. તો પહેલી વાત તો એ કે ફતેહપુર સિકરી આવ્યું ક્યાં તો કે ફતેહપુર સિકરી આવ્યું યુપીની અંદર. ક્યાં આવ્યું તો કે ઉત્તર પ્રદેશની અંદર આવ્યું ફતેહપુર સિકરી. અને એના બનાવવાવાળો અકબર. બનાવવાવાળો કોણ આવશે ઓપ્શન સી અકબર. એટલે કે ફતેહપુર સિકરી કિસને बनवाया તો એનો જવાબ આવશે અકબર. તો આ સાથે આપણા 50 ક્વેશ્ચન પૂરા થાય છે. જે આપણે મોડલ પેપર જે સિરીઝ ચાલુ કરી છે 40 મોડલ પેપરની એની અંદર આપણે આજે જોયું મોડલ પેપર નંબર 5. બરોબર. ફરી મળીશું નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.